Hello and welcome back to lecture series of Signal and System. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ જોયું હતું. તેમાં આપણને ખ્યાલ છે કે 6 વિભાગમાં આપણે ક્લાસિફિકેશન કરેલું હતું. એમાંથી ફર્સ્ટ હતું લિનિયર એન્ડ નોન લિનિયર સિસ્ટમ, સેકન્ડ ઇઝ ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ, થર્ડ વન ઇઝ causal and non-causal system, fourth one is static and dynamic system, fifth one is invertible and non-invertible system, and last one is stable and unstable system. તો આ છ વિભાગને વન બાય વન આપણે ડિટેલમાં જોવાના છીએ. એમાંથી આજના લેક્ચરમાં આપણે સ્ટેટિક અને ડાયનેમિક સિસ્ટમ શું હોય છે, કઈ સિસ્ટમને સ્ટેટિક કહેવાશે, કઈ સિસ્ટમને ડાયનેમિક કહેવાશે, એની ડેફિનેશન જોશું અને તેના એક્ઝામ્પલ જોશું. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અગાઉ જોયું એ પ્રમાણે સિસ્ટમ શું છે, તો કે સિસ્ટમ છે એ એલિમેન્ટ્સનું કલેક્શન છે જે એકી સાથે વર્ક કરશે અને આઉટપુટ પ્રોડ્યુસ કરશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સિસ્ટમ આપેલી હોય, એને તમે ઇનપુટ તરીકે x(t) આપશો તો સિસ્ટમની અંદર રહેલા એલિમેન્ટ્સ પ્રોસેસ કરી આઉટપુટ છે એ પ્રોડ્યુસ કરશે અને એ આઉટપુટને આપણે y(t) કહેશું. હવે કોઈ પણ સિસ્ટમ છે એમાં ઇનપુટની 3 સ્ટેટ છે એ પોસિબલ હોઈ શકે. એક્ઝામ્પલ થ્રુ આપણે જો સમજીએ તો પહેલી સિસ્ટમ છે y(t) = x(t). આને પ્રેઝન્ટ સ્ટેટ કહેવાશે, પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ઇનપુટ. આઉટપુટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ઇનપુટ. કઈ રીતના? તો કે ઇફ વી ટેક t = 0, જો આપણે આ સિસ્ટમમાં t બરાબર 0 લેશું તો y(0) બરાબર x(0) મળશે. એટલે કે 0 એ તમને આઉટપુટ 0 હશે ત્યારે ઇનપુટ 0 જ મળે છે, એટલા માટે એને કહેવાશે પ્રેઝન્ટ સ્ટેટ. ઓકે, નેક્સ્ટ છે y(t) = x(t - 1). આને કહેવાશે પાસ્ટ સ્ટેટ. એટલે કે અહીંયા જે આઉટપુટ છે એ ઇનપુટની પાસ્ટ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આમાં પણ તમે જો t = 0 લેશો તો y(0) બરાબર x(-1) મળશે. તો આઉટપુટ 0 છે જ્યારે ઇનપુટ કયું છે -1, કે જે પાસ્ટમાં જતું રહ્યું હોય છે. 0 પહેલાં -1 આવે છે એટલે એ પાસ્ટ સ્ટેટ છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો y(t) = x(t + 1). તો આમાં પણ આપણે જો આપણે t = 0 કન્સિડર કરશું તો y(0) = x(1) મળશે. એટલે 0 પછી 1 આવશે એટલે એને ફ્યુચર સ્ટેટ કહેવાશે. તો અહીંયા જે આઉટપુટ છે એ ફ્યુચર સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ રહેશે. તો ઇનપુટની 3 સ્ટેટ હોય છે, પ્રેઝન્ટ સ્ટેટ, પાસ્ટ સ્ટેટ અને ફ્યુચર સ્ટેટ. તો એને આધારે જ આપણે કન્સિડર કરી શકીએ કે ભાઈ સ્ટેટિક સિસ્ટમ કઈ છે અને ડાયનેમિક સિસ્ટમ કઈ છે. તો સ્ટેટિક સિસ્ટમની જો વાત કરીએ તો એની ડેફિનેશન હશે: આઉટપુટ ઓફ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓનલી ઓન પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ઇનપુટ. બરાબર, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ઇનપુટ ઉપર જ આઉટપુટ જો ડિપેન્ડ કરતું હોય તો જ એ સિસ્ટમને સ્ટેટિક સિસ્ટમ કહેવાશે. સ્ટેટિક સિસ્ટમનું બીજું એક નામ છે મેમરી લેસ સિસ્ટમ. મેમરી લેસ સિસ્ટમ એટલા માટે કે જો આઉટપુટ છે એ પ્રેઝન્ટ સ્ટેટ ઉપર જ ડિપેન્ડન્ટ હોય તો કોઈ પણ વસ્તુને તમારે સ્ટોર કરવા માટે મેમરીની જરૂર પડશે નહીં. નેક્સ્ટ જોઈએ ડાયનેમિક સિસ્ટમ કેને કહેવાશે. The output of system depends on past or future value of input at any instant of time. જે સિસ્ટમના આઉટપુટના ઇક્વેશનમાં ઇનપુટની પાસ્ટ અથવા તો ફ્યુચર સ્ટેટ પ્રેઝન્ટ હોય તો એ સિસ્ટમને કહેવાશે ડાયનેમિક સિસ્ટમ. ડાયનેમિક સિસ્ટમનું બીજું નામ છે વિથ મેમરી સિસ્ટમ. હવે તમારે કોઈ પણ પાસ્ટ સ્ટેટ અથવા તો ફ્યુચર સ્ટેટને પ્રોસેસ કરવી હોય તો એના માટે પહેલાં એને મેમરીમાં સ્ટોર કરાવવી પડે. સ્ટોર કરાવવા માટે મેમરી જરૂરી છે, એટલા જ માટે એને
વિથ મેમરી સિસ્ટમ પણ કહેવાશે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. સ્ટેટિક સિસ્ટમ એટલે શું? તો કે જે સિસ્ટમના આઉટપુટ ઇક્વેશનમાં ઇનપુટની પ્રેઝન્ટ સ્ટેટ જ અવેલેબલ હોય તો એને સ્ટેટિક સિસ્ટમ કહેવાશે. અને ડાયનેમિક સિસ્ટમ એટલે જે આઉટપુટ સિસ્ટમના આઉટપુટ ઇક્વેશનમાં પાસ્ટ અથવા તો ફ્યુચર સ્ટેટ અવેલેબલ હોય તો એને કહેવાશે ડાયનેમિક સિસ્ટમ. તો આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ સ્ટેટિક અને ડાયનેમિક સિસ્ટમ. તો સ્ટેટિક સિસ્ટમ માટેનું એક એક્ઝામ્પલ છે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ 2x ઓફ t. હવે જો તમને હજી પણ ખ્યાલ ન આવતો હોય તો તમારે શું કરવાનું? તો કે આપેલા સિસ્ટમના ઇક્વેશનમાં t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરી દેવાનું. તો સૌથી પહેલાં આ ઇક્વેશનમાં t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરશું એટલે કંઈક ઇક્વેશન મળશે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ x ઓફ 0. હવે 2 છે તો કોન્સ્ટન્ટ છે તો એને આપણે કંઈ કન્સિડર કરતા નથી. હવે આ બંને સ્ટેટ કમ્પેર કરાવો. આઉટપુટનું જે સ્ટેટ છે y ઓફ 0 છે અને ઇનપુટની સ્ટેટ છે x ઓફ 0 છે. તો ટાઈમ પીરિયડ સેમ ટાઈમ ઇન્સ્ટન્ટ માટે બંનેની જે વેલ્યુ છે એ સેમ મળે છે. એટલે આપણે કહી શકીએ કે આ છે એ પ્રેઝન્ટ સ્ટેટ છે, બરાબર, અને y ઓફ 0 છે એટલે કે આઉટપુટ છે એ પ્રેઝન્ટ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલા માટે આ આપેલી સિસ્ટમ છે એ સ્ટેટિક સિસ્ટમ છે. નેક્સ્ટ વાત કરીએ જો ડાયનેમિક સિસ્ટમની, તો એનું એક એક્ઝામ્પલ છે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t પ્લસ x ઓફ t માઇનસ 1. તો આમાં તમારે t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરશો એટલે ઇક્વેશન બનશે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ 0 પ્લસ x ઓફ માઇનસ 1. હવે x ઓફ 0 તો પ્રેઝન્ટ સ્ટેટ છે, પરંતુ x ઓફ માઇનસ 1 છે એ પાસ્ટ સ્ટેટ છે. x ઓફ 0 છે એ પ્રેઝન્ટ સ્ટેટ છે, બરાબર. પણ હવે કોઈ પણ સિસ્ટમના આઉટપુટ છે એ પ્રેઝન્ટ એઝ વેલ એઝ પાસ્ટ બંને ઉપર ડિપેન્ડ કરે છે. જો ખાલી પ્રેઝન્ટ હોત તો આપણે એને સ્ટેટિક સિસ્ટમ કહી દેત, પણ અહીંયા તો પ્રેઝન્ટ છે અને પાસ્ટ પણ છે. તો આ સિસ્ટમ છે કેવી થશે? ડાયનેમિક સિસ્ટમ. હવે ડાયનેમિક સિસ્ટમમાં તમને ખ્યાલ છે કે પાસ્ટ જે સિસ્ટમ છે, પાસ્ટ જે ઇનપુટ છે એને સ્ટોર કરવા માટે મેમરીની જરૂર પડશે. એટલા માટે આ સિસ્ટમને વિથ મેમરી સિસ્ટમ પણ કહી શકાય. ઓકે, હવે તમે એક બીજું એક્ઝામ્પલ પણ લઈ શકો. ફોર એક્ઝામ્પલ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x ઓફ t. અને એક સેકન્ડ એક્ઝામ્પલ લઈએ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ x ઓફ t માઇનસ 1. તો આ બંને એક્ઝામ્પલની જો વાત કરીએ તો પહેલા એક્ઝામ્પલમાં t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરશું એટલે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x ઓફ 0 થશે. તો અહીંયા બંને જે છે ઇનપુટની પ્રેઝન્ટ સ્ટેટ છે, એટલા માટે આ કેવી થશે? તો કે સ્ટેટિક સિસ્ટમ થશે. તો આપેલી સિસ્ટમ છે કેવી છે? સ્ટેટિક સિસ્ટમ છે. એક્ઝામ્પલ 2ની જો વાત કરીએ તો y ઓફ t ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ x ઓફ t માઇનસ 1. હવે 2 તો કોન્સ્ટન્ટ છે, પણ અહીંયા જે સ્ટેટ છે એ કઈ છે? તો કે પાસ્ટ સ્ટેટ છે. એટલા માટે આ સિસ્ટમ છે કેવી છે? તો કે ડાયનેમિક. આ રીતના તમને એક્ઝામ્પલ પૂછી શકે કે કોઈ પણ એક સિસ્ટમનું એક્ઝામ્પલ આપે અને તમને કહે કે સ્ટેટિક છે કે ડાયનેમિક સિસ્ટમ છે, એને પ્રૂવ કરો. તો તમારે સિમ્પલ સ્ટેટમેન્ટમાં આન્સર આપી દેવાનો કે આપેલી સિસ્ટમમાં પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ઇનપુટ છે એ પ્રેઝન્ટ છે, એટલા માટે આ સિસ્ટમ છે એ સ્ટેટિક છે. અને સેકન્ડ એક્ઝામ્પલમાં તમે કહી શકો કે x ઓફ t માઇનસ 1 છે એ પાસ્ટ સ્ટેટ છે. તો આ સિસ્ટમમાં આઉટપુટ છે એ ઇનપુટના પાસ્ટ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલા માટે આ સિસ્ટમ છે એ ડાયનેમિક સિસ્ટમ છે. સો this is the end of this video. I hope you all clear with this topic.
Thank you very much for seeing this video.